હાય ફ્રેન્ડ્સ, આઈ અંકિત પારેખ, વેલકમ યુ ટુ ધીસ લેક્ચર. આજના લેક્ચરની જો આપણે વાત કરીએ તો એમાં આપણે સમજવાનું છે ઉષ્માનું પ્રસરણ. બરાબર, જે રીતે વિદ્યુત પ્રવાહનું વહન તમે સમજ્યા છો એને સિમિલર જ કોન્સેપ્ટ છે આ ઉષ્માનું પ્રસરણ. એના 3 ભાગ પાડી શકાય. ઉષ્મા વહન, જે જનરલી આપણે ઘન પદાર્થોમાં કે વાહક સળિયામાં કે એમાં જોતા હોય છે. ઉષ્મા નયન, જે ફ્લુઇડ માટે એટલે કે તરલ પદાર્થો માટે, પ્રવાહી અને વાયુઓ માટે હોય છે. અને વિકિરણ, કે જે સૂર્યમાંથી આપણી સુધી સીધા જે કિરણો આવે છે. બરાબર, આવી રીતે કોઈ પણ પ્રકાશના કિરણોના કારણે, વિદ્યુત ચુંબકીય તરંગોના કારણે જે ઉષ્માનું વહન થાય છે એને કહેવાય છે વિકિરણ. પણ આજનો ટોપિક જે છે, રાઈટ, એ છે ઉષ્મા વહન. તો કે એક સિમ્પલ વસ્તુ સમજાવું તમને. આના માટે હું તમને 2 શબ્દો કહી દઉં છું, એ ધ્યાનથી સમજી લેજો યાર. તો કે એક શબ્દ છે, એક શબ્દ આપણે કહીએ અહીંયા થર્મલ સ્ટેડી સ્ટેટ. એક શબ્દ લખું છું, થર્મલ સ્ટેડી સ્ટેટ, રાઈટ. અને બીજો શબ્દ લખું છું હું થર્મલ ઇક્વિલિબ્રિયમ. સમજજો યાર, તમે આ થર્મલ ઇક્વિલિબ્રિયમ સમજીને આવ્યા છો. થર્મલ ઇક્વિલિબ્રિયમ કોને કહેવાય છે? પહેલા હું આનું સમજાવું. ઉષ્મીય સંતુલન. બરાબર, આનો અર્થ એવો થાય કે જો તંત્ર અને પરિસર વચ્ચે તાપમાનનો કોઈ તફાવત જ ન હોય તો ઉષ્માનું વહન જે છે, ચોખ્ખું વહન, નેટ ફ્લો 0 થઈ જાય છે. કોઈ ઉષ્મા ગુમાવતું નથી, કોઈ ઉષ્મા મેળવતું નથી. અથવા આમ પણ કહી દઈએ કે આ 2 પદાર્થો જે છે એકબીજાના સંપર્કમાં છે. આ સંપર્ક સપાટી થઈ ગઈ. બરાબર, આનું તાપમાન T1 છે, આનું તાપમાન T2 છે. જો T1 બરાબર T2 થઈ જાય, જો T1 બરાબર T2 થઈ જાય તો આ બંને પદાર્થો ઉષ્મીય સંતુલનમાં છે કે નહીં. એવું જ વિચારો કે એક અહીંયા તંત્ર છે, એક આ સિસ્ટમ છે, તંત્ર, જેનું તાપમાન T છે અને બહારનું તાપમાન, સરાઉન્ડિંગનું તાપમાન, વાતાવરણનું તાપમાન TS છે. જો T બરાબર TS, સાંભળજો, જો T બરાબર TS તો પણ આ કેવા છે? ઉષ્મીય સંતુલનમાં, થર્મલ ઇક્વિલિબ્રિયમ કેવા છે? જો ઉષ્મીય સંતુલન હોય, રાસાયણિક સંતુલન હોય અને યાંત્રિક સંતુલન હોય તો આ થર્મોડાયનેમિકલી ઇક્વિલિબ્રિયમ, થર્મોડાયનેમિકલી સંતુલનમાં છે તેવું કહેવાય. આ થર્મોડાયનેમિક્સનો બરાબર શૂન્ય ક્રમનો નિયમ છે. આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં ભણવાનો જ છે, એમાં એવું કઈ નવું નથી. બરાબર, પણ આ શબ્દ થર્મલ સ્ટેડી સ્ટેટ, થર્મલ સ્ટેડી સ્ટેટને ગુજરાતીમાં આપણે કહેશું અહીંયા ઉષ્મીય સ્થાયી અવસ્થા. ધ્યાનથી સમજજો, થર્મલ સ્ટેડી સ્ટેટને કહેવાય છે ઉષ્મીય સ્થાયી અવસ્થા. બરાબર, આ સ્થાયી અવસ્થા શું છે? ધ્યાન. અગર 2 છેડાઓ વચ્ચેનું, વાહકના 2 છેડાઓ વચ્ચેનું, 2 છેડા કે નજીકના કોઈ પણ 2 બિંદુઓ વચ્ચે તાપમાનનો તફાવત હોય. શેનો તફાવત હોય યાર? તાપમાનનો તફાવત. અને એ અચળ જળવાઈ રહેતો હોય તો ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ ઉષ્માનું વહન થશે. આ જે ઘટના છે એને ઉષ્મા વહન કહે છે. બરાબર, આ મેં તમને કીધી છે, એને ઉષ્મા વહન કહે છે. બરાબર, આ આખી જે છે મિકેનિકલ પ્રોસેસ છે, યાંત્રિક પ્રક્રિયા. ધ્યાનથી સમજીએ. આ હું રબ કરું છું અત્યારે થર્મલ ઇક્વિલિબ્રિયમ, જેનો હાલમાં તમારે કોઈ કામ નથી. થર્મલ સ્ટેડી સ્ટેટની વાત કરીએ આપણે, ઉષ્મા વહનની વાત કરીએ અત્યારે. બરાબર, મેં તમને કીધું એમ કે આ બંને શબ્દો જે છે ને એ લાગે છે સરખા જેવા, પણ બંનેના અર્થ કમ્પ્લીટલી અલગ છે યાર. અહીંયા સમજીએ ઉષ્મા વહન માટે, થર્મલ સ્ટેડી સ્ટેટ માટે, તો કે પાસેના કોઈ 2 બિંદુઓ વચ્ચે તાપમાનના તફાવતના લીધે ઓબ્વિયસલી ઊંચા તાપમાનથી, બરાબર, ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ ઉષ્માનું વહન થાય છે. બરાબર, આ યાંત્રિક પ્રક્રિયાને ઉષ્મા વહન કહે છે. બરાબર, આ યાંત્રિક પ્રક્રિયાને શું કહે છે? ઉષ્મા વહન, અથવા એને તમે ઇંગ્લિશમાં હીટ ફ્લો પણ કહી શકો. ઓકે, આપણે સમજી લઈએ કે ધારો કે એક આ વાહક સળિયો છે જેની લંબાઈ L છે. આ વાહક સળિયાની લંબાઈ કેટલી કીધી છે યાર? આપણે L કહી દીધી છે. બરાબર, આ વાહક સળિયાની લંબાઈ L અને તાપમાન, એક છેડાનું તાપમાન હું અહીંયા
T1 કહું છું, એક છેડાનું તાપમાન T2 કહું છું. આ છેડાનું તાપમાન T1 એવી રીતે રાખ્યા છે કે આ તાપમાન જે છે એ મેન્ટેન થાય છે. ઓકે, આ વાહક સળિયો જો આ આડછેદ તમે જુઓ યાર, તો કે આ આડછેદ તો એક તમે વિચારી શકો કે વર્તુળ જ છે, ક્રોસ સેક્શનલ એરિયા, આડછેદનું ક્ષેત્રફળ. એના માટે આ જે આડછેદ આમ આવશે કોઈ બી જગ્યાએ, બરાબર, તો એના માટે એ આડછેદનું ક્ષેત્રફળ એ પાઈ r સ્ક્વેર અથવા પાઈ d/2 હોલ સ્ક્વેર, જેને આપણે પાઈ d²/4 પણ લખી શકીએ, આ વાહક સળિયાનું આડછેદનું ક્ષેત્રફળ છે. બરાબર, એ રાખી. અત્યારે નળાકાર જેવો સળિયો લીધો છે એટલે બરાબર, લંબઘન આકારનો સળિયો લીધો તો b ગુણ્યા h એની જાડાઈ અને પહોળાઈનો ગુણોત્તર જે છે એ એનો આડછેદ થાય. T1 થી T2 હું અહીંયા સ્પેસિફાઈ કરી દઉં, T1 બરાબર, T1 ગ્રેટર ધેન T2. હવે આપણે એવું કર્યું છે કે સળિયાનો એક છેડો છે ને T1 તાપમાને મેન્ટેન કર્યો છે અને બીજો છેડો છે એ T2 તાપમાને મેન્ટેન કર્યો છે. બીજી અગત્યની વસ્તુ કે T1 ગ્રેટર ધેન T2 છે તો કોઈ પણ વ્યક્તિ અહીંયા કહી શકે, રાઈટ, કે ઉષ્માનું વહન જે છે એ ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ થશે, T1 થી T2 તરફ. તો આ ઉષ્માના વહન માટે ધ્યાનથી સમજજો, આ ઉષ્માના વહનને કહેવાય છે h, અને h નું સૂત્ર આવશે Ka/L into T1 minus T2. Ka/L into T1 minus T2 ટેક્સ્ટબુકમાં આ સૂત્ર સીધું આપી દીધું છે તમને યાદ રાખવા માટે. હું તમને સમજાવું છું, ધ્યાનથી સમજજો આ વસ્તુ. યાર, h જે છે એ ઉષ્મા પ્રવાહ છે અથવા ઇંગ્લિશમાં એને કહેવાય છે હીટ ફ્લો. બરાબર, k જે છે આ તમારી માટે નવી વસ્તુ છે. k છે એને ઇંગ્લિશમાં કહેવાય છે થર્મલ કન્ડક્ટિવિટી અથવા ગુજરાતીમાં આપણે એને કહીએ ઉષ્મા વાહકતા. T1 ઊંચા છેડાનું તાપમાન, T2 નીચા છેડાનું તાપમાન, એટલે નીચું તાપમાન. T1 ઊંચું તાપમાન, T2 નીચું તાપમાન. T1 minus T2 તાપમાનનો તફાવત, અને L જે છે સળિયાની લંબાઈ, અને એ અહીંયા લખેલું છે આડછેદનું ક્ષેત્રફળ. એક વસ્તુ સમજો, આ ઉષ્મા પ્રવાહ જે છે, હીટ ફ્લો જે છે, ઓબ્વિયસલી એની લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં છે. તમે એક પાણીના પાઇપ સાથે બરાબર આ વાહકને સરખાવો અને ઉષ્મા પ્રવાહને સરખાવો તમે પાણીના પ્રવાહ સાથે. કોઈક એક પાઇપ હોય, જેટલો વધારે લેન્ધી હોય એટલું એક છેડેથી બીજા છેડે પહોંચતા, એને વધારે પાણીને પહોંચતા વધારે સમય લાગશે, એટલો અવરોધ વધારે હશે. તો અહીંયા કહી શકાય કે ઉષ્મા પ્રવાહ અને લંબાઈ એકબીજાના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. એ છે આડછેદનું ક્ષેત્રફળ. પાઇપનું ક્ષેત્રફળ જેટલું વધારે હશે એટલું એમાંથી પાણી જે છે મેક્સિમમ અમાઉન્ટમાં પાસ થઈ શકશે. એ જ રીતે જેટલો આડછેદનું ક્ષેત્રફળ વધારે હશે એટલો હીટ ફ્લો વધારે હશે, એટલે h અને a સમપ્રમાણમાં છે, રાઈટ. T1 minus T2 તાપમાનનો તફાવત છે. તો જેટલો આ ઊંચો તફાવત હશે ને યાર, 100 થી 0, 500 થી 0, 1000 થી 0 કે 5000 થી 10 ડિગ્રી સેલ્સિયસ, જેટલો આ બંને છેડા વચ્ચેનો તાપમાનનો તફાવત વધારે હશે એટલો હીટ ફ્લો, એટલો ઉષ્માનું વહન જે છે એ વધારે હશે, બરાબર, ઉષ્મા પ્રવાહ વધારે હશે. તો કે અચળાંક છે, થર્મલ કન્ડક્ટિવિટી. બેઝિકલી ઈ મેટલ ટુ મેટલ ઓર કંડક્ટર ટુ કંડક્ટર ચેન્જ થાય છે. પદાર્થ અલગ પદાર્થ ને, જેમ કે લાકડા માટે થર્મલ કન્ડક્ટિવિટી અલગ હોય, લોખંડ માટે અલગ હોય, પિત્તળ માટે અલગ હોય, ચાંદી માટે અલગ હોય, સોનાના વાહકતાર માટે અલગ હોય. તો કે જે છે એ થર્મલ કન્ડક્ટિવિટી છે. આપણે કે માટે આપણે પારિમાણિક સૂત્ર તારવીએ છીએ, એનો એકમ તારવીએ છીએ, પણ એ પહેલા એટલું લખી નાખો તમે. જો હું k ને સૂત્રનો કરતા બનાવું છું, બેઝિકલી આ h શું છે? તો h બરાબર આપણે લખી શકાય h બરાબર ડેલ્ટા q છેદમાં ડેલ્ટા t. ડેલ્ટા q જે છે એ ઉષ્મા છે અને આ સમય છે. યાર, ઉષ્માનો એકમ જૂલ થાય અને સમયનો એકમ સેકન્ડ, તો આનો એકમ h નો એકમ, બરાબર, h નો એકમ જે છે
એ કહી શકાય જૂલ પ્રતિ સેકન્ડ ઓર વોટ. W એ ડબલ ટી જેનો સિમ્બોલ W છે, પાવરનો એકમ છે એ જૂલ પ્રતિ સેકન્ડ ઓર વોટ. હવે હું k ને સૂત્રનો કરતા બનાવું. k બરાબર h ઇન્ટુ l છેદમાં a છેદમાં t1 માઇનસ t2. બરાબર. h નો એકમ મેં કહી દીધો ને, જૂલ પ્રતિ સેકન્ડ. જૂલ પ્રતિ સેકન્ડ. લંબાઈનો એકમ થશે મીટર, ક્ષેત્રફળનો એકમ થશે મીટર સ્ક્વેર, અને T1 T2 તાપમાનનો તફાવત એટલે મૂળ તાપમાન, તો એનો એકમ કરી દઈએ કેલ્વિન. તો મીટર અને મીટર ઉડી ગયા છે. k નો જે એકમ છે, k નો એકમ આપણી સામે તરવરે છે અત્યારે, જોઈ લો તમે, જૂલ પ્રતિ સેકન્ડ પ્રતિ મીટર પ્રતિ કેલ્વિન. ઓકે, આનું પારિમાણિક સૂત્ર, આનું પારિમાણિક સૂત્ર જે છે એ આપણે તારવીએ કોના માટે? k માટે. બરાબર. k ને શું કીધું છે ભાઈ? ઉષ્મા વાહકતા. k ને નામ આપ્યું છે ઉષ્મા વાહકતા, ઇંગ્લિશમાં એને કીધું છે થર્મલ કન્ડક્ટિવિટી. જૂલ, તો કે જૂલ માટે થાય m1L1T-2, m1L2T-2, સોરી. બરાબર. m1L2T-2 પ્રતિ સેકન્ડ એટલે અહીંયા એક t રહેશે છેદમાં, પ્રતિ મીટર એટલે છેદમાં એક l રહેશે, અને પ્રતિ કેલ્વિન એટલે છેદમાં એક k રહેશે. તો આ સૂત્ર બને છે m1 L1, આ એક ઉપર જશે એટલે T-3 k -1. તો આ જે છે આ, બરાબર, ઈ કે ઉષ્મા વાહકતાનું પારિમાણિક સૂત્ર થશે. એક માર્કમાં આ MCQ કોમ્પિટિટિવ એક્ઝામ માટે અગત્યનો છે, યાદ રાખજો. બરાબર. આ જે છે એ તમે યાદ રાખજો. તો હવે આપણે વિશેષ ઉષ્મા વાહકતા, બરાબર, ઉષ્મા પ્રવાહ, એના કઈ રીતે શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ, આ બધા વિશે જે છે એ ચર્ચા કરી છે. આ લખી લ્યો યાર. જો આ થિયરી તમે જે છે એ વાંચી હશે. હવે મારે જે વાત કરવી છે ને એની ઉષ્મા પ્રવાહની સરખામણી વિદ્યુત પ્રવાહ સાથે કરું. તમે 10મા ધોરણમાં શું શીખ્યું તો યાદ કરાવજો. તમે વિદ્યુત પ્રવાહ માટે આવું લખેલું છે કે I બરાબર V છેદમાં R, ઓહમનો નિયમ. બરાબર. જેમાં V જે છે ને યાર, V ઈ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હતો. બરાબર. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અને R જે છે, R, બરાબર, R ઈ વિદ્યુત અવરોધ હતો કોઈક વાહક માટે. બરાબર. શું કરતા હતા? આમ છેડો A હોય, 12મા ધોરણમાં આ ભણવાનું આવશે B. બરાબર. આના બે છેડા વચ્ચે આ VA, આ VB, આ R, અને આમ પ્રવાહ પસાર થતો હોય તો VA માઇનસ VB, બરાબર, V કીધેલું છે આપણે. બરાબર. હવે આ જ વસ્તુની કમ્પેરિઝન હું કોની સાથે કરું છું? ઉષ્મા પ્રવાહ સાથે. ઉષ્મા પ્રવાહ કોને કીધો? તો કે ઉષ્મા પ્રવાહ H નું સૂત્ર હતું. અહીંયા આપણું સૂત્ર જે છે એ આવું છે Ka T1 T2 છેદમાં L. હવે હું આ સૂત્ર કઈ રીતે લખું છું ધ્યાનથી જોજો. આ લખું છું હું T1 T2 છેદમાં L upon Ka. યાર આ છેદનો છેદ અંશમાં જઈને આવી જ રીતે થઈ જવાનું છે ને. તો અંશમાં શું છે? આ તો જે છે H તો જે છે એ તો ઉષ્મા પ્રવાહ છે તે, રાઈટ. અંશમાં તાપમાનનો તફાવત છે. જો અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હતો, અહીંયા એને અનુરૂપ તાપમાનનો તફાવત છે, રાઈટ. છેદમાં જે બને છે એને કહેવાય છે ઉષ્મીય અવરોધ. અહીંયા અંશમાં કોણ હતું? વિદ્યુત અવરોધ હતું. અહીંયા શું છે? ઉષ્મીય અવરોધ. તો આને લખી શકાય T1 T2 છેદમાં RH. RH જે છે એ ઉષ્મીય અવરોધનું સૂત્ર છે. હવે આને કમ્પેર કરો તમે, આ બંને સમીકરણને કમ્પેર કરો તો કોઈ પણ વ્યક્તિ આવું લખી શકે કે RH બરાબર L છેદમાં Ka. RH બરાબર શું થશે? L છેદમાં Ka. યાર અવરોધોના શ્રેણી જોડાણ માટેનું આપણી પાસે સૂત્ર હતું, R બરાબર R1 વત્તા R2. અહીંયા જોજો, અગર બે વાહક સળિયા, અહીંયા T1, બરાબર, અહીંયા બીજો કોઈક વાહક સળિયો, આ છેડાનું તાપમાન T2. ધ્યાનથી સમજજો કયું જોડાણ સમજાવું છું? શ્રેણી જોડાણ. બરાબર.
વાહકનું શ્રેણી જોડાણ T1 ગ્રેટર ધેન T2 આપણે લઈએ છીએ, બરાબર. અહીંયા જે જંક્શન છે ને આને જંક્શન કહેવાય. જંક્શન એટલે શું કે જ્યાં આ બંને સળિયાઓ જે છે આ પહેલો સળિયો બીજો સળિયો એનું જોડાણ જ્યાં થયું છે એ બિંદુને જંક્શન કહેવામાં આવે છે. તો એનું તાપમાન Tx છે. એન્ડ અહીંયા હું સ્પેસિફાઈ કરીને લખી દઉં છું T1 ઇઝ ગ્રેટર ધેન T2. તો બધાને ખબર પડે ઉષ્માનું વહન T1 થી T2 થાય છે. પહેલો જે સળિયો છે પહેલો સળિયો એની લંબાઈ આપણે લઈએ L1, બીજા સળિયાની લંબાઈ લઈએ L2 અને અત્યારે આમ A1 A2 જનરલી સરખા હોય છે, પણ માની લો કે અહીંયા આપણે આનું આડછેદનું ક્ષેત્રફળ A1 કહેતા હોય, આનું A2 કહેતા હોય, અને સરળતા માટે A1 બરાબર A2 બરાબર A લઈ લઈએ છીએ. ઓકે, તો શ્રેણી જોડાણનું અવરોધના શ્રેણી જોડાણનું સૂત્ર યાદ કરો. R બરાબર R1 વત્તા R2. કયા જોડાણનું સૂત્ર હતું? શ્રેણી. તારવેલું છે બધાએ બરાબર 10મા ધોરણમાં. તો અહીંયા RH1 વત્તા RH2 થશે. RH શું થયું? સમગ્ર તંત્રનો RH આ સમગ્ર તંત્રનો ઉષ્મીય અવરોધ થઈ ગયો. RH1 પહેલા વાહકનો અને RH2 બીજા વાહકનો. તો RH1 એ લખી શકીએ આપણે L1/K1A. સી R બરાબર L છેદમાં KA છે, રાઈટ? R બરાબર L છેદમાં KA. પણ L1 K1 A1 ની જગ્યાએ A લખ્યું કેમ કે મેં તમને અત્યારે ચોખવટ કરી દીધું શરત A1 બરાબર A2 બરાબર A. ઓકે, અહીંયા લખીએ L2 છેદમાં K2A. આ પરિણામી RH આવે છે. આ શું આવે છે ભાઈ? પરિણામી RH. હવે ધ્યાનથી સાંભળજો. બે સળિયાના K1 આ પહેલા સળિયાનો ઉષ્મા વાહકતા K1 છે એની થર્મલ કન્ડક્ટિવિટી અને બીજા સળિયાની ઉષ્મા વાહકતા K2 છે. શ્રેણી જોડાણમાં હશે ને ત્યારે બંનેમાંથી વહન પામતો પ્રવાહ સમાન હશે. શ્રેણી જોડાણમાં બંનેમાંથી પસાર થતો ઉષ્મા પ્રવાહ સમાન હશે. કેમ? તો કે આ બંને એક જ સળિયા છે, આમ જુઓ તો જોડાણ, બરાબર. તો હવે RH બરાબર આપણને મળે છે L1/K1A, L2/K2A. ધારો કે આ L1 બરાબર L2 પણ હોય, ધ્યાનથી સાંભળજો. ધારો કે L1 બરાબર L2 સમાન પરિમાણ ધરાવતા સળિયા માટે સમાન, બરાબર, સમાન પરિમાણ ધરાવતા સળિયા માટે, બરાબર, શું લખીએ છીએ કે આ બે સળિયાઓ છે L L આડછેદના ક્ષેત્રફળે, પણ બે સળિયા અલગ છે, દ્રવ્ય અલગ છે. આ K1 અને K2. અહીંયા T1 અહીંયા T2. વહન ઉષ્માનું T1 ગ્રેટર ધેન T2 હોવાથી 1 થી 2 તરફ જાય છે. દરેક વખતે હું આ એક ચોખવટ કરી દઉં છું, T1 ગ્રેટર ધેન T2 છે. ઓકે, હવે ધ્યાનથી સમજજો આ શું કરું છું. માની લો કે મારે બંને સળિયાઓ કાઢી નાખવા છે અને એને સમતુલ્ય એક જ સળિયો ગોઠવવો છે. એટલે બે સળિયાની જગ્યાએ એક સળિયો અને એનું જે આવે છે KS કહી દઉં. શ્રેણીને છે ને ઇંગ્લિશમાં સિરીઝ કહેવાય છે. તો K1 K2 વાળા જે બે અલગ અલગ સળિયાઓ છે, બે અલગ અલગ દ્રવ્યના બનેલા સળિયા, એક કાઢી બે કાઢી અને કોઈ ત્રીજા દ્રવ્યનો સળિયો મૂકી દીધો. તો અહીંયા હું લખી શકાય આ સૂત્ર ઉપરથી RH બરાબર R1 વત્તા R2, રાઈટ? RH બરાબર શું લખી શકાય? R1 વત્તા R2. RH આની લંબાઈ કેટલી થઈ જશે યાર? 2L અને આને આડછેદ A. તો RH બરાબર લખી શકાય 2L છેદમાં KS into A. અહીંયા લખી શકાય L છેદમાં K1A, L છેદમાં K2A. R બરાબર L છેદમાં KA છે ને, કિંમત જ મૂકી. હવે જો L અને A, L અને A, L અને A બંને બાજુથી ઉડી જાય તો રહેશે શું? આ LA ઉડી ગયા તો મારી પાસે સૂત્ર કંઈક આવું બને છે 2/KS બરાબર 1/K1 પ્લસ 1/K2. જ્યાં KS ને સમતુલ્ય ઉષ્મા વાહકતા કહે છે. KS ને શું કીધું છે? સમતુલ્ય ઉષ્મા વાહકતા. ધારો કે આવો 1 2 અને 3 સમાન સળિયાઓ લાઈનમાં જોડેલા હોય. સમાન એટલે હું શું કહું છું? દ્રવ્ય ત્રણેયના અલગ છે. ધ્યાનથી સાંભળો, દ્રવ્ય ત્રણેયના અલગ છે, પરિમાણ સમાન છે, બરાબર. અહીંયા લખીએ સમાન પરિમાણ ધરાવતા સળિયા માટે બે સળિયા હતા તો 2/KS બરાબર 1/K1 પ્લસ 1/K2.
ત્રણ સળિયા હોય તો 3/ks બરાબર 1/k1 + 1/k2 + 1/k3. n સળિયા હોય તો n/ks બરાબર 1/k1 + 1/k2 + 1/k3 અપ ટુ 1/kn. તો આ જે મેં આખું તમને કીધું ને યાર આટલી વસ્તુ, હા, ધીસ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ ફોર JEE એન્ડ નીટ. આખો ટોપિક જ JEE નીટ માટે શ્રેણી જોડાણ સમાંતર જોડાણનો અગત્યનો છે. હજી મેં ખાલી શ્રેણી જોડાણની વાત કરી, હવે આપણે સમાંતર જોડાણનું પણ જોઈએ છે. રાઈટ, લખી નાખો યાર આ તમે. જો અહીંયા મેં સૂત્ર લખી દીધું છે કે આ બે માટે હતું. n સમાન પરિમાણ ધરાવતા સળિયાના જોડાણ માટેની શ્રેણી જોડાણ માટે તમે હેડિંગ આપજો n/ks 1/k1 1/k2 અપ ટુ 1/kn. આ n સળિયાઓ શ્રેણીમાં જોડેલા હોય અને દરેકના પરિમાણ સરખા હોય ત્યારેની વાત છે. હવે જે વાહકનું તમે શ્રેણી જોડાણ જોયું એ જ રીતે વાહકનું સમાંતર જોડાણ પણ સમજીએ. બરાબર, બે અલગ અલગ વાહક છે. જુઓ તો યાર અત્યારે શું છે આમાં, આવું નથી કરતા આપણે, વ્યવસ્થિત ડ્રો કરીએ. વાહક માટે વાહકનું કયું જોડાણ? સમાંતર જોડાણ. બરાબર, તો વાહક નંબર 1 અને અહીંયા આપણે ડ્રો કરીએ બીજો વાહક. આનું આડછેદનું ક્ષેત્રફળ A2 કહી દઈએ, આનું આડછેદનું ક્ષેત્રફળ A1 કહી દઈએ, આની લંબાઈ L1 બરાબર L કહી દઉં છું અને બીજા વાહકની લંબાઈ L2 પણ સરખી જ કહી દઉં છું, L2 બરાબર પણ L. અત્યારે આડછેદના ક્ષેત્રફળ અલગ અલગ છે. અહીંયા આ છેડાનું તાપમાન T1 કહું છું અને આ છેડાનું તાપમાન T2 કહું છું અને હું હંમેશા લખું છું T1 > T2. બરાબર, કયું જોડાણ છે યાર? આ બંને સમાંતર જોડાણમાં. જો અહીંથી ઉષ્મા પ્રવાહ આવતો હોય ને તો આમાં ફાટા પડી જાય ઉષ્મા પ્રવાહના. આમાંથી પસાર થતો ઉષ્મા પ્રવાહ H1 અને આમાં H2. શ્રેણી જોડાણમાં H1 બરાબર H2 થાય. શ્રેણી જોડાણમાં H1 બરાબર H2 થશે. બંનેના ઉષ્મા પ્રવાહો સમાન રહેશે. યાદ રાખજો, અહીંયા ઉષ્મા પ્રવાહ એટલે ઉષ્મા પ્રવાહને ફાટા પડે છે ને. કુલ ધારો કે પ્રવાહ અહીંથી H આવતો હોય તો H1 અને H2 ડિવાઈડ થઈ જાય છે. આ પોઈન્ટ ઉપર પાછા ભેગા થઈને H પણ બની જશે. એટલે આના માટે હું લખી શકું કે H બરાબર H1 + H2. બરાબર, H સમતુલ્ય ઉષ્મા પ્રવાહ છે. H1 વાહકતાર 1 માંથી પસાર થતો ઉષ્મા પ્રવાહ અને H2 વાહકતાર 2 માંથી પસાર થતો ઉષ્મા પ્રવાહ. યાર હું તમને યાદ કરાવું વિદ્યુત અવરોધો માટે, તો એના માટે સમાંતર જોડાણનું સૂત્ર શું હતું? 1/r બરાબર 1/r1 + 1/r2. તારવેલું છે ને આપણે આ સૂત્ર, તમે 10મા ધોરણમાં તારવેલું છે અને 12મા ધોરણમાં તો યાર આખું ચેપ્ટર ભણશું. બરાબર, 1/r ની જગ્યાએ હું લખી નાખું છું rp, 1 ની જગ્યાએ લખું છું h1 અને 2 ની જગ્યાએ લખું છું h2. rp શું છે તો કે સમાંતર જોડાણ જે છે ને એને ઇંગ્લિશમાં કહેવાય છે પેરેલલ કોમ્બિનેશન. બરાબર, આને કહેવાય છે પેરેલલ એટલે p લખ્યું, શ્રેણીને સિરીઝ કહેવાય છે તો s લખ્યું. રાઈટ, rp rh1 લખીએ, l છેદમાં k, r બરાબર શું છે l છેદમાં k, આ લખેલું જો. તો l ka બેની લેન્થ મેં સરખી કીધી છે, k1 a1 l k2 a2. રાઈટ, અને 1/rp. તો આ સૂત્ર જે છે એ તમારું સમાંતર જોડાણનું બને છે. પણ આની જેમ સ્પેશિયલ કેસ લખીએ, સમાન પરિમાણ ધરાવતા સળિયા માટે, સમાન પરિમાણ ધરાવતા સળિયાઓ માટે. બરાબર, હવે બે સળિયાઓ ડ્રો કરીએ. સળિયા નંબર 1, સળિયા નંબર 2. બે સળિયાઓ દેખાય તમને યાર? બરાબર, બંનેની લંબાઈ L કહી દઈએ, તાપમાનનો તફાવત T1 અને T2 કહી દઈએ અને અગત્યની વસ્તુ આ આડછેદ, આનું જે A1 હતું એ પણ A અને A2 હતું એ પણ A. પહેલો જે સળિયો છે એની ઉષ્મા વાહકતા K1 અને આની K2. હવે જોઈ લેજો આનો સમતુલ્ય સળિયો કેવી રીતે બનશે.
આના માટે અહીંયા આની જેમ ડ્રો કરીએ ને આપણે, એટલે તમે કમ્પેરિઝન ઈઝી પડે. આનો જે સમતુલ્ય વાહક, આ બે સળિયા કાઢીને એક જ વાહક જોડવો હોય ને તો મારે નવો જે વાહક કરવો પડે. એની લંબાઈ તો L જ રાખું છું, પણ આડછેદનું ક્ષેત્રફળ 2a કહી દઉં છું. અને આનું પરિણામી જે છે એ આપણે P કહી દઈએ, રાઈટ. અહીંયા ટેમ્પરેચર T1, અહીંયા ટેમ્પરેચર T2, ઉષ્મા પ્રવાહ બંનેમાં સમાન રહે. તો આ જે સૂત્ર છે એમાં કિંમત મૂકીએ Rp, R બરાબર L છેદમાં K, એટલે અહીંયા L છેદમાં K, પણ એની જગ્યાએ 2a કરવું પડશે, એની જગ્યાએ 2a કરવું પડશે, કેમ કે અહીંયા ક્ષેત્રફળ બમણું કરી દીધું છે. K of P કહી દઉં પેરેલલ કોમ્બિનેશન માટે. આ તો છે જ તે L છેદમાં K1a, L છેદમાં K2a. સમજી ગયા ને? A1 A2 ની જગ્યાએ A લખી દીધું, પરિમાણ સરખા કહી દીધા, રાઈટ. તો હવે આ L ઉડી ગયા, A અને A ઉડી ગયા, તો જવાબ આવે છે K of P બરાબર K1 વત્તા K2 ભાગ્યા 2. કેમ? તો કે ભાઈ બે સળિયાઓ હતા. કેટલા સળિયા હતા? બે. n સમાન સળિયા હોય, સામે લખેલું છે એમ, n સમાન પરિમાણ ધરાવતા સળિયાના કેવા જોડાણ માટે? સમાંતર જોડાણ માટે. K of P બરાબર K1 વત્તા K2 વત્તા K3 ટપકા ટપકા છેદમાં n. સરવાળો ક્યાં સુધી કરવાનો છે? Kn સુધી. ઓકે, તો એના માટે આ સૂત્ર ઉપયોગ, આ બંને ટોપિક, આ શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ બંને જે છે એ કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખૂબ અગત્યના છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના બેઝડ ન્યુમેરિકલ કરશું, અને ટેક્સ્ટબુકની થિયરી અત્યારે તમારી સામે રોલ ડાઉન થશે એટ ધ એન્ડ ઓફ ધ લેક્ચર, તો તમે એ વાંચી લેજો, બરાબર. વધારે ડિટેલિંગ થિયરીનું જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. મેં બેઝિક કોન્સેપ્ટ આજનો સમજાવ, જે દાખલા અને MCQ માટે ખૂબ અગત્યનો છે, તો સૂત્ર પાકા કરી લેજો, રાઈટ. ચલો, બાય.